जय श्री कृष्ण। राधे राधे। मित्रों, આપણે 29માં શ્લોકમાં જોયું કે ભગવાને વાત કરી કે યદા ભૂત પૃથગ ભાવમ એકસ્થમ અનુપશ્યતિ તત એવ ચ, અને તેની અંદર જ વિસ્તારમ બ્રહ્મ પ્રપદ્યતે સંપદ્યતે તદા, જ્યારે કોઈ પુરુષ છે એ વિવિધ પ્રકારના પ્રાણીઓના જુદા જુદા ભાવોને પ્રકૃતિસ્થ ગણે, પ્રકૃતિનું જ ગણે, અને તેમનો વિસ્તાર પણ એ પ્રકૃતિમાં જ જોવા મળે, ત્યારે એ પુરુષ શું થાય છે તો કે પ્રકૃતિ અને તેમના જે કાંઈ વિકારો છે એમને અલગ ગણી અને એ પુરુષ છે શું પ્રાપ્ત કરે છે? બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. એ અસતને એક બાજુ તારવી નાખે છે કે આ અસત છે, આ એમના વિકારો છે, હું કોઈ જુદો છું અને હું જેમના જેવો છું ને આ જ, અને એમની સાથે પોતે જતો રહે છે. હવે એ પુરુષ ખરેખર છે કેવો? આ પ્રકૃતિની અંદર બેઠેલા પુરુષનું એમનું વર્ણન કરતા ભગવાન કહે છે 31માં શ્લોકમાં કે અનાદિત્વાત નિર્ગુણત્વાત પરમાત્મા અયમ અવ્યયઃ શરીરસ્થઃ અપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. ભગવાન અર્જુનને વાત કરે છે કે કૌંતેય, હે કુંતી નંદન, હે કુંતી પુત્ર, અયમ એટલે આ એટલે કોણ? તો કે આ પુરુષ. અનાદિત્વાત, અનાદિ હોવાને લીધે, અનાદિત્વાત અનાદિ હોવાને લીધે, નિર્ગુણત્વાત નિર્ગુણ હોવાથી, નિર્ગુણ હોવાને લીધે, અવ્યયઃ અવિનાશી, પરમાત્મા એટલે પરમાત્મા સ્વરૂપ જ છે. અયમ એટલે આ, હે કુંતી નંદન, આ પુરુષ અનાદિત્વાત નિર્ગુણત્વાત અવ્યયઃ પરમાત્મા, આ પુરુષ છે એ અનાદિ હોવાને લીધે, નિર્ગુણ હોવાથી અવિનાશી પરમાત્મા સ્વરૂપ જ છે. શરીરસ્થ અપી, શરીરસ્થ એ શરીરમાં રહેતો હોવા છતાં પણ, અપી છતાં પણ, શરીરસ્થ અપી શરીરમાં રહેતો હોવા છતાં પણ, ન કરોતિ ન લિપ્યતે, એ કંઈ કરતો નથી અને એ કોઈનાથી લેપાતો નથી. કંઈ કરતોય નથી ને કંઈ શરીરમાં રહે છે એ વાત સાચી, પણ એ કરવાવાળો એ નથી અને લેપાતો પણ નથી. એમ હવે ભગવાને અહીં પુરુષ માટેનો પહેલો શબ્દ વાપરો અનાદિત્વાત. અનાદિ એટલે જેમનો કોઈ આદિ નથી તેવો, અનઆદિ, જેમની પહેલા કોઈ છે જ નહીં, સૌથી પહેલા એ જ છે. ભગવાને આ જ અધ્યાયના 19માં શ્લોકમાં પુરુષ અને પ્રકૃતિ વિશે જ્યારે સમજણ આપતા હતા ત્યારે ભગવાને 19માં શ્લોકમાં પુરુષને અનાદિ કીધો કે અયમ અનાદિ. એ જ વાતનો અહીં અનાદિત્વાત શબ્દથી, અનાદિ હોવા છતાં, અનાદિ હોવાને લીધે, એ જ શબ્દથી અહીં એ વાતને ફરીથી ઉચ્ચારી છે ભગવાને. બીજું હવે થાય છે શું કે ભગવાને 19માં શ્લોકમાં પુરુષ અને પ્રકૃતિ બંને ઉભયો અનાદિ, બંને અનાદિ છે એવું કીધું હતું. પુરુષ પણ અનાદિ છે અને પ્રકૃતિ પણ કોઈનામાંથી જન્મી નથી. આ 5 મહત તત્વ બુદ્ધિ છે, અહંકાર, એ પ્રકૃતિમાંથી, ગુણોમાંથી, અને પણ એ પ્રકૃતિમાંથી. પ્રકૃતિ કોનાથી? તો કે કોઈનાથી નહીં. એટલે પ્રકૃતિ અનાદિ છે અને પુરુષ પણ અનાદિ છે. ત્યાં પ્રકૃતિને અનાદિ કીધું હતું. હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભગવાને પુરુષને અનાદિ કીધો, પ્રકૃતિને અનાદિ કીધી, તો પછી બેયમાં ફરક શું? એમ બેયની વચ્ચે ફરક શું થયો? બે અનાદિ છે, કોઈ બેમાંથી કોઈનો આદિ તો છે નહીં. એના જવાબમાં ભગવાને તરત જ બીજો શબ્દ મૂક્યો કે નિર્ગુણત્વાત. એને શું જવાબ મૂક્યો? નિર્ગુણત્વાત. એટલે શું? તો કે ગુણો નિર્ગુણ હોવાથી, ગુણોથી રહિત હોવાથી. આ પુરુષ કેવો છે? તો કે પુરુષ ગુણોથી રહિત છે. હવે તમે જો પ્રકૃતિ કેવી છે? તો કે પ્રકૃતિ તો ગુણોવાળી છે.
એમની સાથે સાથે વિકારોવાળી છે. પ્રકૃતિની અંદર સત્વ છે, રજસ છે, તમસ છે, એ ત્રણેય ગુણોની સામ્ય અવસ્થાનું નામ જ પ્રકૃતિ છે. અને એમાંથી પછી ધીમે ધીમે શું થાય છે, શરીર બંધાય છે. અને શરીરની અંદરના જે આપણે 5મા કે 6ઠા શ્લોકમાં 6 વિકારો જોયા હતા, રાગ, દ્વેષ, સુખ, દુઃખ વગેરે જે વિકારો જોયા હતા, જ્યારે પુરુષ કેવો છે, એમની અંદર નિર્ગુણત્વાત, એ તો નિર્ગુણ છે. પ્રકૃતિ અનાદિ છે, પુરુષ અનાદિ છે. પ્રકૃતિ ગુણોવાળી છે, જ્યારે પુરુષ કેવો છે, ગુણોનો રહિત છે, ગુણો વગરનો છે. પ્રકૃતિ ગુણોવાળી છે એટલે શું થવાનું છે, તો કે એમાં વિકાર આવશે. જ્યારે પુરુષ કેવો છે, તો કે નિર્વિકાર છે, નિર્ગુણ છે. અને જે નિર્વિકાર છે ને નિર્ગુણ છે ને, એટલે અહીં ભગવાને શું કીધું છે કે પરમાત્મા એ પરમાત્મા સ્વરૂપ છે અને અવિનાશી છે, એમનો નાશ નથી. કેમ કે અનાદિ છે એટલે અવિનાશી છે, નાશ એનો થવાનો નથી એમ. અને એટલા માટે ભગવાને કીધું પરમાત્મા એ પરમાત્મા સ્વરૂપ જ છે, પરમાત્માનું જ રૂપ છે. હવે એ પરમાત્માનું રૂપ છે, પણ છે કઈ જગ્યાએ, તો કે શરીરસ્થ અપી. હે કુંતી પુત્ર, આ શરીરની અંદર છે. અને શરીરની અંદર છે એટલે આપણને શંકા જાય તો આ જ બધું કરતો હશે, એ એમનાથી લેપાતો હશે. એટલે ભગવાન ચોખવટ કરે છે, ન કરોતી ન લિપ્યતે, એ કંઈ કરતો નથી અને એ લેપાતો નથી. શરીરસ્થ છતાં, શરીરની અંદર રહેતો હોવા છતાં આ પુરુષ કંઈ પણ કરતો નથી. કોઈ ગમે તેવા કર્મ થતા હોય ને એમ છતાં એ કર્મથી લિપ્ત થતો નથી. એમણે આમની પહેલા કોઈ દિવસ ભૂતકાળમાં કંઈ કર્યું નથી. અત્યારે હાલની પરિસ્થિતિમાં વર્તમાનમાં એ કંઈ કરી રહ્યો નથી અને હવે પછી ભવિષ્યમાં એ કંઈ કરનારો નથી. એ વાત 100% સાચી છે. પહેલા પણ એ શરીરની, કોઈને કોઈ શરીર, કીડીથી ચાલુ કરીને બ્રહ્મા સુધીના શરીરમાં પુરુષ બિરાજમાન છે. પણ એમાં કોઈ પણ શરીરમાં એમણે કંઈ કર્યું નથી, એ કરતો નથી અને કરશે પણ નહીં એમ, અને કરવાનોય નથી. અને એટલા માટે એ કેવો છે, એ કંઈ કરતો નથી, એટલા માટે નિર્લિપ્ત છે, એ કોઈનાથી લેપાતો જ નથી. બીજું, એમને પ્રકૃતિ સાથે કોઈ સંગ જ નથી, કેમ કે એ અસંગ છે અને એ ત્રણેય પ્રકારના ગુણોથી રહિત છે, એટલે એમને કંઈ અસર નથી થવાની. અને એ ત્રણેય પ્રકારના ગુણોથી રહિત, એ વિકારોથી રહિત છે, એટલા માટે એ ભોક્તૃત્વ પણ એનામાં નથી અને કર્તૃત્વ પણ, કર્તાપણાનો ભાવ પણ એનામાં નથી અને ભોગવાપણાનો ભાવ પણ એનામાં નથી. હવે અહીંયા ભગવાને શરીરસ્થ અપી એ શબ્દ આપ્યો છે, તો એમનું તાત્પર્ય એ છે કે આ પુરુષ પોતાને શરીરમાં રહેલો માને છે, કે શરીરમાં છે. અને તે સમયે પણ કેવો હોય છે, ભલે એ શરીરની અંદર હોય છે પણ શરીરથી થતા કાર્ય કરનારો એ નથી. એ ત્યારે પણ કેવો છે, તો કે તટસ્થ છે, શરીરની અંદર રહેવા છતાં તટસ્થ છે અને પ્રકાશક જ છે. એમને કારણે જ એ જે સુખ દુઃખનો અનુભવ કરે છે ને, એમની પાછળનું કારણ શું છે, કેમ કે એ પ્રકાશક છે. એ પ્રકાશિત નથી, પ્રકાશક છે અને પ્રકાશક જ હોય છે, પુરુષ છે. બીજું અહીંયા અપીપદ આપેલું છે. અપીપદથી એવું માલુમ પડે છે કે અનાદિકાળથી શરીરમાં, આપણે જેમ વાત કરી કે કીડીથી ચાલુ કરીને બ્રહ્મા સુધીના દરેક પ્રાણીઓની અંદર એ સ્વરૂપથી કેવા છે, દરેક પ્રાણીઓની અંદર રહેલો એ સ્વરૂપથી તો નિર્લિપ્ત જ છે, અસંગ જ છે. એમને પ્રકૃતિ સાથે કોઈ દિવસ સંગ થાય જ નહીં. તેની સાથે એમની એકતા શક્ય જ નથી. શું કામ આવું નથી થતું, તો કે શરીર છે એ કોનાથી બન્યું છે, તો કે એ પ્રકૃતિનું કાર્ય છે. શરીર છે એ શું છે, તો પ્રકૃતિનું કાર્ય છે. બીજું, શરીર કોની અંદર સ્થિત રહે છે, તો કે પ્રકૃતિમાં સ્થિત રહે છે. અને જ્યારે શરીર નષ્ટ થશે ત્યારે શું થશે, તો કે પ્રકૃતિમાં લીન થઈ જશે, પ્રકૃતિમાં જ એ પ્રલય પામશે. એટલે પ્રકૃતિમાંથી જન્મ્યું છે, પ્રકૃતિમાં સ્થિત છે અને પ્રકૃતિમાં એ લીન થવાનું છે. અને પોતે શું છે, તો કે પોતે અંશ હોવાથી એ અંશથી અલગ થયો છે.
અને એ એમનાથી અલગ થઈને શરીરમાં આવ્યો છે, પણ એ ત્યાંથી અંશીથી અલગ થયો છે એનો અર્થ એવો કે એના લક્ષણો અલગ નથી થયા. જે લક્ષણો અંશીના છે એ જ લક્ષણ આ અંશના છે. જે પ્રકૃતિના એકેય લક્ષણ એવા નથી, માત્ર એક જ લક્ષણ મળે આવે છે અને બે અનાદિ છે. એ સિવાય તો પ્રકૃતિ વિકારો વાળી છે, આ છે તે છે એવું બધું છે. એટલે પોતે અંશીથી જરા પણ અલગ નથી. એટલા માટે શું થાય છે, એ નિર્લિપ્તતાનો અનુભવ ન થવા છતાં કદાચ એવું બને કે શરીર સાથેનું એટલું બધું એમનું તાદાત્મ્ય વધી જાય કે એ પોતે નિર્લિપ્તતાનો એને અનુભવ ન થાય કે હું આમાં લેપાઉં છું કે નહીં. પણ એમ છતાં એનામાં કોઈ થશે તો નહીં. દાખલા તરીકે કોઈ બ્રાહ્મણ કુળમાં જન્મેલો કોઈ વ્યક્તિ છે, એ બ્રાહ્મણ કુળમાં જન્મો છે, કદાચ એવું બને કે એમને કર્મકાંડ નથી આવડતો, એમને શ્લોક નથી આવડતા, એમની ભાષા સ્પષ્ટ નથી, એ બીજાને ઉપદેશ આપી નથી શકતો, પણ એ નથી કર્મકાંડ જાણતો, શ્લોક નથી જાણતો, એનો મતલબ એવો નથી કે એ બ્રાહ્મણ નથી, એ બ્રાહ્મણ જ છે. એમ શરીરની અંદર રહેલો આત્મા કદાચ નિર્લિપ્તતાનો અનુભવ ન કરતો હોવા છતાં એ ક્યારેય વિકૃત નથી થતો. શું કામ વિકૃત નથી થતો? કેમ કે એનામાં કોઈ વિકાર જ નથી. એનામાં વિકાર તો પામવા માટેના એની પાસે ગુણ તો હોવા જોઈએ ને. એ તો નિર્ગુણ છે, નિર્વિકાર છે, તો પછી એ વિકાર કેવી રીતે એનામાં આવે? જો કે પુરુષ પોતાને શરીરમાં સ્થિત માનવાથી થાય છે શું, એ પોતે કરતા ભોગતા બને છે. પોતે શરીરમાં સ્થિત માને છે એટલે પોતે એવું માને છે કે આ બધું કાર્ય હું કરું છું, આ બધું મારાથી થાય છે, હું જ એમનો ભોગતા છું. 21મા શ્લોકમાં ભગવાને શું કીધું હતું કે પ્રકૃતિમાં સ્થિત રહેલો પુરુષ ભોગતા બને છે. જો 21મા શ્લોકમાં એવું કીધું હતું કે પ્રકૃતિમાં સ્થિત રહેલો પુરુષ ભોગતા બને, અહીંયા ભગવાન શું કહે છે કે શરીરસ્થ અપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. શરીરની અંદર રહેતો હોવા છતાં હે કુંતી પુત્ર એ કંઈ કરતો નથી અને એ પણ ભોગતા પણ નથી, એ લેપાતો પણ નથી. હવે ત્યાં 21મા શ્લોકમાં ભગવાન એવું કીધું. હવે તમે એક વિચાર કરો, શરીર ક્યાંથી આવ્યું? તો કે પ્રકૃતિનું કાર્ય છે શરીરી. હવે તમે શરીર સાથે જોડાવ છો તો એમનો મતલબ શું થયો કે તમે દુનિયાના બધા શરીર સાથે, પ્રકૃતિ સાથે તમારું જોડાણ થઈ ગયું. શું કામ? તમે શરીર સાથે જોડાણા છો એટલે. હવે પ્રકૃતિ તેનું કાર્ય એટલે કે જે આ શરીર છે એ પ્રકૃતિ અને શરીર બંને એક જ છે. શરીર સાથે જોડાવ કે પ્રકૃતિ એક સમષ્ટિ છે, એક વ્યષ્ટિ છે. પ્રકૃતિ સાથે જોડાણા એનો અર્થ એવો કે શરીર સાથે, અને શરીર સાથે જોડાણા એનો અર્થ એવો છે કે પ્રકૃતિ સાથે. કોઈ એક લોખંડનો સળિયો છે, એમના તમે લોખંડમાં કોઈ પણ જગ્યાએ તમે કરંટ આપી દો, તમે આ છેડે અટશો તોય તમે કરંટ લાગશે, પેલા છેડે અટશો તોય કરંટ લાગશે, કેમ કે બધામાં છે. પણ અહીંયા શરીરમાં રહેવા છતાં ભગવાન શું કહે છે કે કરતા કે ભોગતા નથી. શું કામે નથી? કેમ કે પ્રકૃતિ અને તેનું કાર્ય શરીર એ એક જ છે. એ વાત સાચી છે. પણ જ્યારે એ એવું માની લે છે ને કે આ શરીર હું છું, આ મારાપણાનો ભાવ આવે છે ને, ત્યારે એ પોતે પોતાની જાતને કરતા માની લે છે. કરતા નથી, જો કરતા માની લે છે, ભોગતા માની લે છે, ખરેખર ભોગતા નથી. પુરુષ કેવી રીતે ભોગવી શકે? એની પાસે તો કંઈ છે જ નહીં. અને એ તો પુષ્કળ પ્રમાણમાં સંસારના દરેક શરીરની અંદર તે રહેલો છે. અને દરેક જગ્યાએ બધું માણસો તો અલગ અલગ, દરેક શરીર અલગ અલગ કામ કરતા હશે. આપણે એકવાર ઉદાહરણ આપ્યું હતું કે આ પંખો છે એ પવન ફેંકે છે, પણ પવન ફેંકે છે તો પવનને કારણે જે કાંઈ એમના વખાણ થાય છે એ લાઇટના નહીં થાય. પંખો પવન નહીં ફેંકતો હોય અને કદાચ કોઈ ગુસ્સાવાળા વ્યક્તિને ગરમી થતી હશે, જો એ પંખાને અપશબ્દ કહેતા હશે તો કાંઈ લાઇટનો ગુનો નથી. એ લાઇટને લાગુ નહીં પડે. પંખાના વખાણ થતા હશે તો એ કાંઈ લાઇટને લાગુ નહીં પડે, પંખાને જ લાગુ પડશે. એમ શરીરની અંદર રહેલો આત્મા છે, આ પુરુષ છે, એ આખા શરીરને પ્રકાશિત કરે છે, પ્રકાશક છે એમનો. એમને શું કહીએ છીએ, એક શક્તિનો સ્ત્રોત વહાવે છે, પ્રકાશમાન કરે છે. પણ એમનો અર્થ એવો નથી કે એમના જે કાંઈ કાર્ય છે એમનાથી એ લેપાઈ જાય.
એ ખાલી માત્ર શરીર સાથેના તાદાત્મ્યતાને કારણે માની લે છે, બાકી પુરુષ છે કંઈ કરતો જ નથી અને એ ક્યારેય લેપાતો નથી. સરસ મજાની વાત કરી ભગવાને કે અનાદિત્વાત નિર્ગુણત્વાત પરમાત્મા અયમ અવ્યયઃ શરીરસ્થ અપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.